નમસ્કાર મિત્રો, મારે એક તમને વાત કરવી હતી. આરટીઆઈ 21 મિત્રો અને રાષ્ટ્રીય હિત રાખી અને મેં આ ગ્રુપમાં જોડાયેલો હોઉં, જે ભારતભરમાં મોટામાં મોટું આરટીઆઈ 21 ગ્રુપ હોય, જેમાં મારા વોટ્સઅપ નંબર, ઈમેલ આઈડી આ તે. હું ગાંધીનગર સુધી પોતે જઈ આવ્યો છું અને ટ્રસ્ટ દ્વારા મેં ઘણા બધા એવા કામ કર્યા છે જે અમુક લોકોને ખબર છે, અમુક લોકોને નથી ખબર. મારે સામાજિક કાર્યકર્તા વિશે મને જે છેલ્લા 6-7 વર્ષથી 10 વર્ષની અંદર મને જે અનુભવ થયા છે ને એના વિશે મેં લખું છું. એમાં એડવોકેટ વિનોદ પંડ્યા સાહેબ, જે મને અમદાવાદમાં ભેગા થયેલા હોય, જે 2016 દરમિયાન 2015-2016 દરમિયાનની વાત હોય અને મને છેલ્લા 6-7 વર્ષમાં અનેક તેવા આ મારા વિચાર મુજબ જ લખાણ છે, તો હું તમને વાંચી અને સંભળાવી દઉં છું. અને મારું નામ અગાઉ મેં તમને કીધું હોય, પણ છતાંય આ પહેલા લેખ મુદ્દો તમને સંભળાવી દઉં. અને આપ સૌને મારા દિલથી નમસ્કાર. શાંતિપૂર્વક સાંભળજો. મને છેલ્લા 6-7 વર્ષમાં અનેક લોકો જેવા તેવા આ તે બધી જાતના મને મળ્યા હોય, અનેક તેવા મળ્યા હશે. તેમને શું કરો છો તો પૂછીએ ત્યારે જણાવે જવાબ મળે સમાજ સેવા અથવા સોશિયલ વર્કર. બીજો સવાલ પૂછીએ કે ક્યાં કામ કર્યા, ત્યારે પણ જવાબ સમાજ સેવા જ મળે. સમાજ સેવા તેને કહેવાય કે તમારા કામથી લાખો લોકોની જિંદગીમાં બદલાવ કે નવા ફાયદા, જીવનને લગતા ફાયદા થયા હોય, બરાબર? કાયદા થયા હોય, જીવનને લગતા તમને સુધારા કરી અને કાયદા બન્યા હોય અથવા ફાયદો થયો હોય, એવા કામ કર્યા હોય. તો વધારે નહીં તો અનીતિ કરનાર 2-4 જણાવને, 2-4 તો નહીં પણ અનેકનો જેલમાં નખાવવાના પ્રયત્ન કર્યા હોય, અથવા વધારે નહીં તો અનીતિ કરનાર 2-4 જેલમાં મોકલ્યા હોય, અન્યાય, અત્યાચાર, શોષણ કર્યા હોય. એમ તમારા કામથી સરકારે અનીતિ થતી હોય તે વિભાગમાં જનહિતમાં નવા નિયમો, કાયદો બનાવી અટકાવી હોય, તેનાથી હજારોને ફાયદો થયો હોય. બાકી પદયાત્રા, વૃદ્ધાશ્રમ, બ્લડ ડોનેશન, જનતા પાસેથી નાણાં ઉઘરાવી ભૂખ્યાને જમાડવા, બેરોજગારને રોજગાર અથવા પરીક્ષા સમયે સુવિધા આપવી, ખાનગી શાળાઓમાં ફી ભરવી જેવી સેવાઓ ચોક્કસ ગણાય. પરંતુ અસલી સેવા તો તે જ છે જનતાના ટેક્સમાંથી બનેલા 3.5 કરોડ રૂપિયામાંથી મોટા ભાગના સત્તા અને તેના દલાલો ભેગા કરે છે. તે તેમની જાહો જલાલી મિલકતો, ચોરીના નાણાંને રેલેમછેમ જોઈ સૌ જાણે છે. તે રોકી જનતાને શિક્ષણ, સારવાર, રોજગાર, હક અપાવવો, અનીતિ રોકવી, જેનાથી કોઈને ભીખ કે મજબૂરી નહીં, આત્મસન્માન મળે. બંધારણીય હક મળવાથી સાચો દેશ પ્રેમ વધે. મિત્ર, અમારું જે આ ટ્રસ્ટ છે ને, અન્યાય, અત્યાચાર, શોષણ રોકવા માટેનો પ્રયત્ન માટેનું છે. અને અમે એવા ઘણા, એવું નહીં કે આજકાલથી 2012માં જ્યારે સમાજના ઘણા લોકોને ખબર છે, જેમાં અમે જોડાયેલા હોય અને અમે અહીંના સ્થાનિક એવા સમાજના આગેવાનને સાથ આપ્યો હોય. બાકી આ ભ્રષ્ટાચારી ને દલાલી કરવાવાળા આપણા જ સમાજના 2 નંબરિયા ફોલ્ડરિયાઓને આપણે નહીં ઓળખીને તો આપણા સમાજના જમીનું, મિલકતું, દીકરીઓનું ઉપર થતા અન્યાય, અત્યાચાર, શોષણ નહીં રોકી શકીએ. ને સમાજમાં આપણા જ સમાજના દુશ્મનો છે, વેરીલા, અને ખરેખર કહું વેરીલા નહીં, ઝેરીલા સાપ જેવા છે. મિત્ર, આપણે અન્ય સમાજ કરતા છે ને આપણા સમાજના 2 નંબરિયા ફોલ્ડરિયાને ઓળખવા પડશે, જે ખુદના ખાણ ખનીજના અનલીગલી ધંધા હલાવતા હોય, બે નામી મિલકતો હોય, જે સમાજના સેવાના નામે નથી કરતા, ખાલી ઢોંગ કરે છે, ઢોંગ સમાજ સેવા. ખરેખર કહું, તમે અગાઉના ઇતિહાસ જોઈ લેજો. હું ખોટું બોલતો હોઉં ને તો તમે અહીંની નજીકની પોલીસ સ્ટેશનના રેકોર્ડ જોઈ લ્યો. એવું નહીં કે સત્વારા સમાજ છે, પણ જે અન્ય સમાજના લોકો છે એને મારી વિનંતી છે કે પોતાના જે સમાજમાં આવતા હોવ એના પોલીસ રેકોર્ડ ખાસ ચેક કરો. તમને ન્યાય, નીતિ અને સત્ય બધું સમજાઈ જશે.
મારે આ ટ્રસ્ટ બનાવીને કોઈ અન્ય સમાજની ટીકા ટિપ્પણી નથી કરવી, પણ મારા સમાજના જે લોકો છે, બેનામી બે નંબરિયાઓ આવનાર સમયમાં આધાર પુરાવા સાથે રાખી અને મારા ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે, એ લોકોને બધી ખબર જ છે કે બેનામી, હું વારે વારે પહેરે કહું છું, એ બે નંબરિયા ફોલ્ડરિયાઓ છે અને એના ઉપર દેશની અદાલતો ઉપર કેસે થયા છે અને સજાએ ભોગવી છે. એમાં નામી અનામી લોકો છે જે અત્યારે ખરેખર સમાજ જોડવાની વાતો કરે છે, ખરેખર સમાજ જોડતા નથી, સમાજ તોડવાની વાતો કરે છે અંદરખાને. તો આવા બે નંબરિયાઓને હું સમય અને સંજોગ મુજબ 100% આધાર પુરાવા રાખી, પ્રમાણ રાખી, પંચ પુરાવા રાખી, બે શાહિદ રાખી હું એને પડદા ફાસ કરીશ. તો મારી આ જે વિનંતી છે સૌ સત્વારા સમાજ ભાઈઓને અમને સાથ આપે, સહયોગ આપે એવી વિનંતી. જય હિન્દ, જય ભારતીય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન, જય તરફી માનવ. આપ સૌનું કલ્યાણ હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના. આપ સૌનું કલ્યાણ હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના. આપ સૌનું કલ્યાણ હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના. પરમપિતા પરમાત્મા. નમસ્કાર. ગોવિંદી કણઝારિયા ઓબ્લિક લેખક, સત્યસેના સમાચાર અને સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ માનવ સેવા અને રાષ્ટ્રીય સેવાવાળા સાથે સંકળાયેલા હોય અને રાષ્ટ્રીય RTI 21 હોય, પત્રકારો સાથે સંકળાયેલા હોય, જેનું નામ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ. અમારા દૈનિક પેપરમાં અમારું નામ, આ ટ્રસ્ટ નામ જોગ આવી ગયેલું હોય એવી આપ સૌને વિનંતી. આપ સૌ આ વિડીયો જોજો અને વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને આ બે નંબરિયા ફોલ્ડરિયાઓને ખાસ જોવા મળે. તમે તમારી માયા બધી વીંટી લેજો, નકર આવનાર સમય ન ઘરના ન ઘાટના ધોબીના કૂતરા જેવી હાલત થશે. નમસ્કાર.